સુરતથી મુંબઈ જતી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના આવી છે સામે। ગત 26 ફેબ્રુઆરી 2026ના રોજ જ્યારે ટ્રેન ભેસ્તાન રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક પથ્થર વાગવાને કારણે ટ્રેનની બારીનો કાચ તૂટ્યો હતો। ટ્રેન પર થયેલા પથ્થરમારાની આ સમગ્ર ઘટના રેલવેના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ફૂટેજમાં પથ્થરમારાની ઓળખ સ્પષ્ટ થતાં રેલવે પોલીસની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા। રેલવે પોલીસ દ્વારા ભેસ્તાન સ્ટેશન અને તેની આસપાસના વિસ્તારમાં ખાસ વોચ ગોઠવવામાં આવી। ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે પથ્થર મારનાર શખ્સની શોધખોળ આદરી। રેલવે પોલીસની સતત તપાસના અંતે પથ્થર મારનાર કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે રમતગમતમાં અથવા અજાણતા કિશોર દ્વારા ટ્રેન પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો। પોલીસે બાળકની અટકાયત કરી તેના વાલીઓને પણ આ બાબતે ગંભીરતા સમજાવી છે। રેલવે મિલકતને નુકસાન પહોંચાડવું એ ગુનો હોવાથી કિશોર વિરુદ્ધ નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।